आशा की किरण। માટે ભગવાનના ભક્તો તમને બધાને કહું છું, થોડું ઘણું લેટ ગો કરતા શીખજો. સંઘર્ષનો સજાયનું સતત અનુસંધાન રાખજો. મારી જ વાત સાચી એમ નહીં, ક્યારેક આપણી વાત સાચી હોય તેમ છતાંય પણ એ વખતે મૌન ગ્રહણ કરી લેવું, એમ માનવું સંજોગ હશે. દાખલા તરીકે રોજ તમે સવારમાં જાગો ત્યાં રસોઈ તૈયાર હોય, ભાખરી દૂધ વગેરે તૈયાર હોય, અને એ નાસ્તો પાણી કરીને તમે પછી શાંતિથી જોબ પર જાતા હોય, પણ ક્યારેક તમે જાગો તો રસોઈ ન બની હોય તો બાંધવા ન મળવું. સમજાય તમને? તને કાંઈ ભાન બળી છે કે નહીં, મારે ત્યારે જોબ ઉપર જવું હોય, ભાખરી બનાવી નથી, કાંઈ નાસ્તો તૈયાર કર્યો નથી, મારે ક્યાં જવું, બાંધવા ન મળવું. સંજોગ હશે એમ માનું. આજે એને મજા નહીં હોય. બની શકે ક્યારેક માથું દુખતું હશે, બની શકે ક્યારેક અલાર્મ મૂક્યો પણ વાગ્યો ન હોય, સંજોગ ન બને. એમ જો વિચાર લે સંજોગ હશે તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં ને પ્રશ્ન બધા સહજમાં સોલ્વ થઈ જાય. જો સંજોગને નહીં સમજી શકે તો અસંજોગને લઈને સંઘર્ષ સર્જાશે, સંઘર્ષ વિનાશનું કારણ બનશે. 18 દિવસને અંતે પાંડવોનો વિજય થયો, કૌરવનો પરાજય થયો. મારે તમને એ કહેવું છે, પરમાત્મા આજ્ઞા આદેશ અલગ આપે, એની અંતર્ગત રુચિ ક્યારેક અલગ હોય છે. એને ભક્ત સમજી શકે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.